હું છું નિમિત બ્રહ્મભટ્ટ ને તમે સાંભળી રહ્યા છો વિચિત્ર વિચારો. આજે મારી સાથે છે ખુશ બ્રહ્મભટ્ટ, જે લોયર છે, જે પોતે યુટ્યુબર છે, જેને હમણાં સ્ટાર્ટ કર્યું છે. અને આજે અમે બધી વાતો કરીશું કોવિડ-19 પછીના બિઝનેસ સ્ટ્રેટેજીસ, જે ઇકોનોમિક ઇમ્પેક્ટ આવ્યો છે એ, પ્લસ રેડ ટેપિઝમ ને જે ક્રાઇસિસમાં કઈ રીતની સ્ટ્રેટેજીસ હોવી જોઈએ, કે શું શું ધ્યાન રાખવું જોઈએ બધા એના વિષયમાં. તો ખુશ, આપણે જે રીતે અત્યારે પેન્ડેમિક ચાલી રહ્યો છે અને લગભગ ઘણા બધા MSMEs ને બધું બંધ બી થઈ રહ્યું છે, તો એમાં હવે આગળ જે રીતે સ્ટ્રેટેજી બી જે ફોર્મ થવી જોઈએ, કે જે ગવર્મેન્ટની મોનેટરી એઝ વેલ એઝ ફિસ્કલ પોલિસીનો જે સપોર્ટ આવી રહ્યો છે, તો હવેના જે આગળના બિઝનેસીસ થવા જોઈએ એ કઈ રીતના થવા જોઈએ, અને ફ્રોમ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ લો પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ, કે આવી રીતે કન્ટીજન્સી પ્લાન બી હોવું જોઈએ કે ના હોવું જોઈએ, અને એ કઈ રીતે થવા જોઈએ. એક છે ને બહુ અમેઝિંગ વસ્તુ શું થઈ છે, આ પેન્ડેમિક જે છે ને એણે આઈ અગ્રી કે એની નેગેટિવ ઇફેક્ટ્સ બી છે, તો એની જોડે અમુક પોઝિટિવ ઇફેક્ટ્સ બી આવી છે. ફોર એન એક્ઝામ્પલ નિમિત, કે તું જ વિચાર, આજે હું વકીલાતની જ વાત કરું, બરાબર, પછી આપણે વિલ ગો ટુ બિઝનેસ એન્ડ દેન વિલ ગો ટુ ડિફરન્ટ, બરાબર. એક પ્રોફેશનલ લાઈફમાં બી કેટલો ચેન્જ આવે છે, કે વકીલાતમાં એમ કહેવાય કે જે જેટલું વાંચે ને એટલું એ ઘડી શકે, બરાબર, વકીલાતમાં. તો આજે મને પોતે 4 બુક વાંચવાનો મોકો મળ્યો, બરાબર. તો વાય ડીડ આઈ વેન્ટ ફોર દેટ? હું બી 4 મહિના આરામથી બેસી શકતો હતો અને આઈ વુડ હેવ એન્જોયડ દેટ ટાઈમ, રાઈટ? બટ આઈ મેડ અ ડિસિઝન કે ભાઈ ના, આ 4 બુક વાંચવાથી મને ફાયદો થઈ શકે છે. ધંધામાં બી કેવું હોય છે ખબર છે, આપણે જ્યારે ધંધો કરતા આવીએ છીએ ને, તો આપણું ઘોડા જેવું અટેન્શન હોય છે, કે આજુબાજુ કંઈ જ નહીં ને સ્પેસિફિક બિઝનેસ પર. એના લીધે થઈને ઘણીવાર શું હોય છે કે આપણે બિઝનેસની બહાર થતી, બિઝનેસ દ્વારા જ ઊભી થતી ઓપોર્ચ્યુનિટીઝને ધ્યાન નથી આપી શકતા. એનો મૂળ કારણ શું છે? તો કે એક સૌથી પહેલાં પ્રાયોરિટી. આપણી જે પ્રાયોરિટી છે એ શું છે? તો કે ભાઈ વી મેનેજ થિંગ્સ ડેટ આર ઇન નોટ ડેલી સ્ટફ. બરાબર. આજે પેન્ડેમિક થયું એના આગલા દિવસ સુધી, જ્યારે લોકડાઉન જાહેર થયું, બરાબર, તો એ લોકડાઉનના વ્યૂ પોઈન્ટથી જોવા જાય તો તે વખતેની સ્ટ્રેટેજી શું હતી બિઝનેસની? તે સ્ટ્રેટેજી પાર્ટ પૂછો એટલે તો કે ભાઈ એક સર્ટન ડિસિઝન્સ જે આપણે રોજ લઈએ છીએ, દેટ વોઝ સ્ટ્રેટેજીસ. લોકડાઉન જાહેર થઈ ગયું એટલે પહેલા જ દિવસે શું સવાલ આવે કે હવે એ ડિસિઝન્સ કેવી રીતે લઈશું? ખ્યાલ આવે? સૌથી જ મોટો પહેલો ફ્લો ત્યાં આવી ગયો. જે બિઝનેસીસ વેલ ઇક્વિપ્ડ અને વેલ સ્ટ્રેટેજાઇઝડ હતા ને, એ બી કશે ને કશે આમાં થોડા ક્રંચ માટે આવી ગયા. કેમ? તો કે ધીસ વોઝ અ સડન ઇફેક્ટ, નો બડી થોટ ઓફ કે ભાઈ હા, કદાચ એન્ટિસિપેટ બહુ બધા લોકોએ કર્યું હતું. પોલિટિકલ પંડિટ્સ ઓલ્સો સેડ, બહુ બધા NGOs એક્ટિવિસ્ટ ઓલ્સો સેડ કે ભાઈ લોકડાઉન થવું જોઈએ. બટ બિઝનેસને શું અસર થઈ કે ભાઈ નેક્સ્ટ ડેથી જ એ ચેનલ બંધ થઈ ગઈ. વોટ હેપન? પ્રોસેસીસ જે પતવાના હતા, કે જે અડધે હતા, કે જ્યાં ચાલુ થવાના હતા ને, એ લોકો બચી ગયા. અને જે પહોંચવાની તૈયારીમાં હતા ને, એ લોકોને થોડી ઘણી રાહત રહી. પણ જે વચ્ચેના જે પ્રોસેસીસ હતા, જે MSMEs ને જે લોકો એ ફંક્શનમાં હતા કે એમના પ્રોડક્શન ચાલુ હતા, એમને કશેક મોકલવાનું હતા, એમાંનું સર્ટન પાર્ટ રેડી હતો, કાં તો કોઈક સર્ટન જગ્યાએ લોકડાઉનમાં ભરાઈ ગયો, ખ્યાલ આવે? તો આ બધા ડિસિઝન્સ જોવા જઈએ ને, તો આપણને એક વસ્તુ ખબર પડે કે બિંગ પ્રોએક્ટિવ ઇન ઇન્ડિયન સ્ટેટ ઓફ બિઝનેસ, એટલે હું એમ કહું કે ઇન્ડિયામાં બિઝનેસ કરો ને એક આર્ટ છે. હું મારા જેટલા બી ક્લાયન્ટ્સ હોય છે એમને હું લીગલી અને સ્ટ્રેટેજિકલી જ્યારે બી સમજાવતો હોઉં છું, તો હું એમને એમ કહેતો કે ધીસ ઇઝ એન આર્ટ. કારણ કે આ દેશમાં વી આર નાઉ ટર્નિંગ સૂન ઇન્ટુ પોલિટિકલી સસ્ટેનેબલ કન્ટ્રી. અત્યાર સુધી આપણી કન્ટ્રી બી પોલિટિકલી અને પોલિટી વાઇઝ, both are different terms, કે policy based અને political, we were very much unstable. But after this transfer of power to Modi government and the way the decisions are taken, ત્યાં બી કદાચ ઇમ્પ્લિમેન્ટેશન જે છે ને એ પાર્ટ પર કશે ને કશે ફ્લોઝ આવે છે. બરાબર. સ્ટ્રેટેજી માટેના 3 મુદ્દા, કે એને તમે લીગલી બી લઈ શકો કે સ્ટ્રેટેજી વાઇઝ બી લઈ શકો. ફર્સ્ટ ઓફ ઓલ, તમે આજના પેરેડાઇમમાં જે ડિસિઝન્સ લો છો ને, એના ફ્યુચર એસ્પેક્ટ્સમાં એની શું સિચ્યુએશન્સ થઈ શકે? બરાબર. આજે આપણે લોકો ઘરે બેસીને રિમોટલી બિઝનેસ સંભાળી શકીએ છીએ,
તો શું આ આપણે બિફોર પેન્ડેમિક નહોતા કરી શકતા? બરાબર. તો આ એક સવાલ ઊભો થયો. હવે એવું થયું કે ભાઈ હું ઘરે રહીને જો મારો બિઝનેસ સંભાળતો હોઉં તો મારી જોડે કદાચ બીજી ઓપોર્ચ્યુનિટીઝ બી ક્રિએટ થાય છે જોડે જોડે, બરાબર? તો એ બધા બિઝનેસ બી હું લઈ શકું. તો અત્યાર સુધી તો તમે એને લોસ જ કરી. ખ્યાલ આવે? એટલે આ એક સવાલ ઊભો થયો. તો એની માટે પહેલું કે ભાઈ તમે તમારી જે બી સ્ટ્રેટેજી બનાવો એને ટર્મ વાઇઝ જુઓ, ડોન્ટ મેક ઇટ ફોર લાઈફ. બરાબર? લોકો કેવું સ્ટ્રેટેજી બનાવે એટલે આ જીવન સુધીની બનાવી દેતા હોય છે. ઘણા લોકો ગોલ બેઝ સ્ટ્રેટેજી બનાવતા હોય છે. તો તમારા ગોલ્સ બી ડિફાઇન જે હોય એમાં બી એક સબ સ્ટ્રેટેજી હોવી જોઈએ. હું એમ કહું કે ભાઈ આલ્ફાબેટમાં બી 26 કેરેક્ટર હોય છે, તો પ્લાન A, પ્લાન B, પ્લાન C. Now it is a time where we need to go till plan Z. See, while a country transforms from developing country to developed nation, there has to be a very big transition. તો આ સમજ આપણે રાખવી પડશે બિઝનેસમાં કે કાલે ઉઠી અને જેટલા તમે હેન્ડલી ઓપરેટ કરી શકશો તમારા બિઝનેસ ડિસિઝન્સને, એની માટે તમારી એક ફોર્મેટ હોવી જોઈએ કે સર્ટન ડિસિઝન્સ જે તમારે વીકલી લેવાના છે, જે ડેલી લેવાના છે, જે મંથલી, જે બાય મંથલી, જે પ્રોબેબલી વન્સ ઇન 6 months એન્ડ ટ્વાઇસ ઇન અ યર. તો આનું એક લિસ્ટ બનાવી દો. એ લિસ્ટના બેસિસ પર તમારા આજુબાજુ જે તમારું ગ્રુપ કે જે તમારી ટીમ છે જે કામ કરે છે એમાં એને ફંક્શનલી ડિરાઈવ કરી દો. આ સેકન્ડ પોઈન્ટ છે. એનાથી શું થશે કે તમે એક જ માણસ છે ને બધી બાજુ નહીં જોઈ શકે, પણ તમે હરેક વસ્તુ પર એક એક માણસ મૂકી દેશો ને તમારા ટીમને, 6 જણની ટીમ છે ને 12 આવી વસ્તુઓ છે તો એને 2-2 જણમાં ડિવાઈડ કરી દો તમે, તો તમારું આરામથી સચવાઈ જશે. એટલે નાઉ ઇટ ઇઝ અ ટાઈમ વેર વી નીડ ટુ વેરી મચ ફોકસ અબાઉટ એને ઇંગ્લિશમાં શું ટર્મ કહેવાય મને ખબર નહીં, પણ આપણે એકબીજાને જે કામ સોંપતા હોઈએ છે, બરાબર, કે બિઝનેસના અમુક ડિસિઝન મારા, અમુક તમારા, એવી રીતે. ખ્યાલ આવે? સો ધીસ ઇઝ અ સેકન્ડ થિંગ કે આપણે ડિલિવરી ઓફ વર્ક અને એ ક્વેશ્ચન્સ આ ડિસાઇડ કરવું પડશે. થર્ડ થિંગ, જે બી એમએસએમઈ, આ તો આપણે વાત થઈ કે હવે શું શીખવાનું છે, પણ હવે જે લોકો અત્યારે પ્રોબ્લેમમાં છે એમની માટે શું, કે જે લોકો નવી રીતે ચાલુ કરી રહ્યા છે એમની માટે. સી, there are lot of things that are in pipeline. બરાબર, ગવર્મેન્ટે એમએસએમઈ માટે બી એક સ્પેસિફિક ફંડ જાહેર કર્યું છે, બટ એમાં બી માઇન્યુટ ગાઈડલાઇન્સ છે, જેમ કે પીરિયડ ઓફ યોર બિઝનેસ, પછી તમે સિક યુનિટ્સ માટે અલગ રીતે કર્યું છે, બરાબર. દેર આર બીન ડિફરન્ટ પાર્ટીશન્સ, અન્ડરસ્ટેન્ડ. બીજું જે છે ને પ્રોબ્લેમ એ આપણી ત્યાં એ છે કે બેન્કિંગ. People don't understand and take bank as an opportunity. People see it in a very different term. While coming to business, we just see it as part of service. But it's not service, it is a very core part of your business. ખ્યાલ આવે? તમારી બેન્કિંગમાં ક્રેડિટથી લઈ ક્રેડિટ મેનેજમેન્ટ, તો આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમારા બિઝનેસમાં પૈસાનું રોલિંગ થતું રહે એની માટે બેંકનો તમે સતત ઉપયોગ કરતા રહો છો, બરાબર. એના ચર્નિંગ પર બી તમે ઘણીવાર તમને અમુક લોન્સ મળતી હોય છે, તો તમે કેટલા અવેર છો? મારા ધ્યાનમાં જેટલા બિઝનેસમેન છે કે જેટલા લોકો છે એ પ્રમાણે એ લોકો હવે ચાલુ થયા છે કે બેંક્સમાં જઈને મેનેજર્સને મળે કે સર શું છે બિઝનેસ માટે, શું છે નવું. લોકોએ જવું પડશે હવે. પીપલ હેવ ટુ ગો. નાઉ ઇટ્સ ટાઈમ કે જ્યાં લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે સરકારે એટલી મહેનત કરી લીધી, બરાબર, હવે લોકોએ ત્યાં જઈ અને એને લેવી પડશે. એટલે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે લોકો અત્યારે કરંટ પ્રોસેસીસમાં છે, હું એમને એ અર્જ કરું છું કે તમે તમારા બેન્કર્સને મળો. They have all strategies lined up for you. But again, જે અહીંયા એક ફેક્ટર જે ઇમ્પોર્ટન્ટ છે ને એ છે કે તમારી હિસ્ટ્રી, તમારી બેન્કિંગ હિસ્ટ્રી શું છે, બરાબર. આપણી ત્યાં બીજો પ્રોબ્લેમ એમ બી છે કે ભાઈ આપણે રહ્યા ગુજરાતી એટલે આપણને ઘણી વાર એમ થાય કે ભાઈ આટલો બધો ટેક્સ ભરાતો હોય, સો વી ફાઇન્ડ આઉટ વેઝ, બરાબર. બટ આજે તમે બહુ બધી જગ્યા એવી છે કે જ્યાં તમે બિઝનેસ પ્રોફિટ્સ બી રીઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ એવેન્યુઝ ક્રિએટ થયેલા છે. So I'll urge people to go out in market and understand what is the situation. આ અનલોક જે છે ને એને ખરેખર ને બિઝનેસ અનલોકમાં ફેરવવાની જરૂર છે. મારો સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે જનરલી રેડ ટેપિઝમ થતું હોય છે. હું રઘુરામ રાજન કમિટી જ્યારે આરબીઆઈ ગવર્નર નતા બન્યા ત્યારની વાત કરું છું કે એ વખતે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. એ લોકોએ કમિટી બનાવી હતી કે રઘુરામ રાજન કમિટી કર્યું હતું ને એમાં ઘણા બધા પેનલ આખી એક્સપર્ટ હતી ને રિકમેન્ડેશન આવ્યા હતા, જેમાં અત્યારે જ નિર્મલા સીતારામને પેલું જે રીતે એગ્રીકલ્ચર માટે એપીએમસી માર્કેટનું જે એ કીધું હતું એ એવું રિકમેન્ડેશન એ વખતે કર્યું હતું. તો આવા બધા ઘણા બધા રિકમેન્ડેશન્સ હતા. તો હવે એ બધાને
ઇમ્પ્લિમેન્ટ કરવામાં જે હમ. આપણે અમુક ટાઈમે તો ઘણો ટાઈમ લગાવી દેતા હોય છે અને અમુક તો થતા બી થતા બી નથી નથી હા. ભલે બહુ સારા હોય છે લોકો માટે હમ. તો હવે એ બધું ઇવેન્ચ્યુઅલી અગર હટાવવું હોય તો એ કઈ રીતે હટાવાય? એટલે રેડ ટેપિઝમ રેડ ટેપિઝમ સી તમે જ્યારે પબ્લિક ડોમેનની વાત કરો ને એટલે આઈ હેવ ગુડ પાર્ટ જ્યાં હું પબ્લિક લાઈફમાં એટલે અત્યારે બી છું નો ડાઉટ બટ આઈ હેવ સીન કે જે કન્સર્ન એરિયામાં તું કહે છે કે ભાઈ રઘુરામ રાજન બરાબર તો બહુ બધા લોકો એવું કીધું કે ભાઈ હી વોઝ અ કોંગ્રેસમેન એટલે પછી આ લોકોએ એનું ના સાંભળ્યું પોલિટિકલ જે ઇન્ફ્લુઅન્સીસ હતા કદાચ મે બી યુ માઇટ બી ટોકિંગ અબાઉટ દેટ ના હું હા. એ રીતની વાત નથી કરતો ઓકે હું ખાલી એક રિકમેન્ડેશન પોર્શન છે જે રીતે ઉર્જિત પટેલ કમિટી હા. આરબીઆઈમાં થઈ હતી એવી રીતે ઘણી બધી કમિટીઝ નેશનલ આપણે નીતિ આયોગ હા. એની અંદર થઈ હશે ને જે બી રિજીમમાં થઈ હોય આપણે 2014 પછીની ગવર્મેન્ટ હોય કે પહેલાની. એના પહેલાની હોય પણ ઘણા બધા રિકમેન્ડેશન્સ બહુ સારા હોય છે જે નથી થઈ રહ્યા ઇમ્પ્લિમેન્ટ તો એ બધા ને આમ પ્રોપર ટ્રેક પર લાવો ને એ બધાનું જે રેડ ટેપિઝમ ના થાય એને કઈ રીતે આ તો ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું હતું. ઓકે ઓકે હા હવે સી એની માટે કેવું છે કે જે ગવર્મેન્ટના હાથમાં કાયદાઓ છે હા. કે જે એમની જોડે રેડી છે અને ઇટ ઇઝ રેડી ટુ બી ગેટ એક્ઝિક્યુટેડ બટ બેબી કદાચ છે ને મને એવું લાગે છે કે જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ ને તો અહીંયા બે પ્રકારના એન્વાયરમેન્ટ હોય છે એક પોલિટિક્સ બેઝડ અને એક નીડ બેઝડ જ્યારે નીડ બેઝડ કાયદો આવે ને એના પછી પોલિટી બેઝડ કાયદો આવતો હોય છે પોલિટિક્સ બેઝડ કાયદો આવે ને એના પછી એક નીડ બેઝડ કાયદો આવતો હોય છે તમે આ ક્રોનોલોજી સમજી શકશો નીડ હતી કે ભાઈ દાખલા તરીકે આપણે જીએસટીની વાત કરીએ બરાબર હા. તો લોકો એમ કહે છે કે જીએસટી કાયદો તો કોંગ્રેસે બનાવ્યો હતો અને તે વખતે બીજેપી ગવર્મેન્ટ વોઝ ઓન કે ભાઈ આ ના થવું જોઈએ હા. બરાબર હવે અગેન વેન વી ટોક કે ભાઈ એ કાયદો તેવો અત્યારે જો આટલો ફ્રૂટફુલ છે હા નો ડાઉટ મારા જે એનાલિટિક્સ છે એ પ્રમાણે તો સ્ટેટ ઇઝ સ્ટીલ મેકિંગ હ્યુજ લોસીસ ઇન કલેક્શન ઓફ જીએસટી બરાબર બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ બેનિફિશિયલ ઓલ્સો કે તમારા મારા જેવા જે કન્ઝ્યુમર્સ છે એમને તો એટલીસ્ટ એક જ ટેક્સ પે કરવાનો થઈ ગયો હા ખ્યાલ આ ગ્રોસલી કે એન્યુઅલી આપણે આટલો તો પે કરતા જ હતા હા ખ્યાલ આ હવે વસ્તુ શું છે કે ભાઈ જે કાયદા ઇમ્પ્લિમેન્ટ કરવામાં વાર લાગે છે આની માટે બી મેં જેમ કીધું એમ કે બે એન્વાયરમેન્ટ છે કે કદાચ ગવર્મેન્ટને એવું લાગતું હોય કે આ નીડ બેઝડ બી નથી અને પોલિટિક્સ બેઝડ બી નથી નીડ બેઝમાં બી પાછું એક એન્વાયરમેન્ટ છે આપણા દેશમાં કોઈ બી કાયદો જ્યારે બી ઇમ્પ્લિમેન્ટ થતો હોય છે તો ઘણીવાર એવું બી જોવામાં આવ્યું છે કે દેશની પરિસ્થિતિને જોઈને કોઈ કાયદો બનાવવામાં આવે કે હાલમાં આની જરૂર છે બરાબર જેમ કે ઘણીવાર સુઓ મોટો રીતે સુપ્રીમ કોર્ટ બી એ કામ કરતી હોય છે કે સુપ્રીમ કોર્ટને કોઈ એક સ્પેસિફિક સિચ્યુએશનમાં એવું લાગે કે ના દેર ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરવેન્શન બરાબર તો સરકારને બી એ ધ્યાન દોરતી હોય છે કે ભાઈ ધીસ દેર હેઝ ટુ બી સર્ટન રેગ્યુલેશન કે જે કામ કરવું જોઈએ તો મને એવું નથી લાગતું કે અત્યારની અને કરન્ટલી તો જેમ આપણે સુપ્રીમ કોર્ટનો રોલ જોઈએ તો ઇટ ઇઝ વેરી એક્ટિવ અને પ્રોબેબલી પ્રોએક્ટિવ બરાબર એટલે આઈ ફીલ કે જો કદાચ કોઈને એવું લાગતું હોય અને તમારી જાણમાં હોય તો તમે એક પિટિશન બી ફાઇલ કરી શકો છો એન્ડ યુ કુડ લાઈક જસ્ટિસ ઇઝ ઓલવેઝ સર્વ ટુ પીપલ હુ ગો ધેર બરાબર એટલે દેર આર લોટ્સ ઓફ વેઝ આઉટ કે કેવી રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને દાખલા તરીકે સી અન્ડરસ્ટેન્ડ તમે પોલિટિક્સને બાજુમાં મૂકી દો ને તો દેર ઇઝ ઓલવેઝ અ નીડ થિંગ કે આજે બી કેટલા બધા બિઝનેસીસ એવા બી છે કે જે લોકોને પોતાને બી નથી ખબર કે એમને કયા લાઇસન્સિંગમાં આવવું જોઈએ બરાબર બટ દે આર સ્ટીલ રનિંગ કારણ કે પ્રોબેબલી ફર્સ્ટ જનરેશન ઓફ ઓન્ટરપ્રનર્સ છે તો એ લોકો જે રીતે કામ કરતા હતા એ જ રીતે આજે સેકન્ડ જનરેશન બી ત્યાં કામ કર્યું થર્ડ જનરેશન બી કામ કરે છે અને એ લોકો એ ઝોનમાં જ છે બરાબર હવે કદાચ કોઈક એવું ઇમ્પ્લિમેન્ટેશન આવે તો અને બીજું શું છે કે ભાઈ ચેન્જ જ્યારે આપણે ચેન્જની વાત કરીએ તો વેન આઈ ટોક અબાઉટ ચેન્જ તો એક પેરાડાઇમ પહેલું તો એનું આપણા દેશમાં નેગેટિવ ઘણીવાર આવી જતું હોય છે બરાબર હવે થોડા સમયથી તમે જુઓ તો હરેક કાયદાની પાછળ પહેલાં એક પોઝિટિવ સેન્સ બનાવવામાં આવતી હોય છે બરાબર તમે એનું કોઈ બી લઈ લો દાખલા તરીકે લોકો મને જ્યારે વુમન એમ્પાવરમેન્ટની વાત કરવા બોલાવે છે ને તો હું એમને કહું છું કે તમને ખબર છે 370 જે છે ને અને 37 હવે આ બધા આ જે કાયદો હતો તો લોકોને કાશ્મીર દેખાય છે બટ એની પાછળ એક બહુ મોટું વુમન એમ્પાવરમેન્ટનું બી દ્રશ્ય છે કે હવે કાશ્મીરની જે દીકરીઓ છે એમને એક રોલ મળ્યો એક દે આર નાઉ ટ્રીટેડ એઝ અ પર્સન એમના હક એમના રાઇટ્સ રિસ્ટોર થયા એમની પ્રોપર્ટીઝમાં બાકી નહોતા ઇફ દે ગો આઉટ મેરી ટુ સમ અધર પર્સન આઉટ ઓફ કાશ્મીર
સો ધીસ ઇઝ અ વેરી બિગ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. પણ કોઈ વાત નથી કરતું. ખ્યાલ આવે? એટલે આવા ઘણા હું લોકોને એમ કહું છું કે તમે રિસર્ચ પોતે કેમ નથી કરતા? બરાબર. દાખલા તરીકે હું બિઝનેસ કરવા માંગુ છું, બરાબર, તો સ્ટેપ ફર્સ્ટ શું હોવો જોઈએ? ચાલ આપણે એ રીતે ડિસ્કસ કરીએ. બરાબર છે. સ્ટેપ ફર્સ્ટ શું હોય નિમિત્ત તારા પ્રમાણે? કે એક પહેલા પ્લાન કરીએ કે કયો બિઝનેસ કરવો છે, પહેલા તો એ નક્કી કરવું. બરાબર. ચાલ હવે લીગલી હું તને કન્સલ્ટ કરી રહ્યો છું, બરાબર. વિલ ટેક ધીસ થિંગ, એટલે જે લિસનર્સ છે ને એમને બી એવું લાગે કે ભાઈ દે ગોટ સમથિંગ આઉટ ઓફ ધીસ. સ્ટેપ 1, તારો વિચાર એમ છે કે શું બિઝનેસ કરવો. ઓકે. તું આનું રિસર્ચ કેવી રીતે કરે? રિસર્ચ મારે હું માર્કેટમાં ફરું, પહેલા બીજા બધા સ્ટેટિસ્ટિકલ ડેટા હોય જે બધા ઓર્ગેનાઇઝેશન્સે પબ્લિશ કર્યા હોય એ બધું જોઉં, પછી એ પ્રમાણે એનું ફિઝિબિલિટી ચેક કરું. એક્સેલ શીટ ઉપર બધા શું કહેવાય પ્રોબેબિલિટીઝ ને વોલેટાઇલિટી ચેક કરીને કે ઓકે આ ફિઝિબલ છે કે નહીં, વાયેબલ છે કે નહીં. વાયેબલ થતું હોય તો પછી એમાં હું કમાઈ શકીશ, કયા કયા રેવન્યુ સ્ટ્રીમ્સ આવી શકશે એ બધું. અને એના પછી હું સીધો પછી મને લાગે કે ઓકે હું આ કરી શકીશ તો પછી મારે લીગલ પોઈન્ટ જોવો પડે કે ઓકે હવે સ્ટાર્ટ કરવું છે તો મને કયા કયા વસ્તુઓ જોઈશે. તો એમાં પછી મારું સીધું લીગલ પોઈન્ટ આવી જાય કે મારે આનું રજિસ્ટ્રેશન તો કઈ રીતનું રજિસ્ટ્રેશન, શું કરવાનું, શું નહીં કરવાનું, શું ધ્યાન રાખવાનું, શું ધ્યાન નથી રાખવાનું, કઈ જગ્યા પર મને છૂટ મળે છે, કઈ ગવર્મેન્ટ સબસિડી મળે છે, શું નથી મળતું, એ બધું એ રીતે હું સ્ટાર્ટ કરું. બરાબર. જો એક તો આમને બેનિફિટ થઈ ગયો કે એક EDI પાસ આઉટ પાસે શું સ્ટ્રેટેજી હોય છે, બરાબર, એ બધાને મફતમાં મેં અપાઈ દીધી. એટલે એઝ અ લોયર આઈ એમ બેસ્ટ, ધેટ્સ ટ્રૂ. બરાબર. હવે હું તને એક ફ્રેમવર્ક એવું આપું કે જે લોકો પાસે કોઈ બી એક સ્પેસિફિક નોલેજ કે અન્ડરસ્ટેન્ડિંગ નથી, બહુ ધેર ઇઝ અ વેરી બિગ ક્લાસ. નિમિત્ત જ્યારે આપણે વાત કરીએ છીએ ને ઇન્ડિયાની, તો નિયરલી 50% ક્રાઉડ એવું છે કે જેમનામાં એન્થુઝિયાઝમ જોરદાર છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની બધી પોલિસીસ જ એ લોકો માટે છે કે જેમને ગાઈડન્સ નથી ને એમને આ પોલિસીથી ગાઈડન્સ મળી છે. બરાબર છે. હું એની વચ્ચે કેવો રોલ પ્લે કરતો હોઉં છું. જ્યારે મારી પાસે કોઈ બી આવા ઓન્ટરપ્રેન્યોર પ્રોજેક્ટ આવતા હોય છે કન્સલ્ટિંગ માટે, તો એઝ અ લોયર હું એમને એક સરસ SOP બનાવું છું, સવાલોની SOP. હવે હું તને એવી રીતે શેર કરું, આ બધા ફંડા તારા જ છે, જે તું ભણ્યો છું ને એવી જ રીતે છે, પણ હું એને એકદમ સામાન્ય ભાષામાં પૂછું છું. મારો પહેલો સવાલ એને એવો હોય છે, તમે આ જે બિઝનેસ કરવા માંગો છો એની પાછળનો પ્રોબ્લેમ શું હતો કે તમને આ ખબર પડી કે આનો ધંધો થાય? હા, બરાબર. પહેલો જ સવાલ એ જ હોવો જોઈએ. બરાબર. એટલે હું એમને એવું પૂછું, એટલે મને એવું કહે કે સાહેબ મેં આ જગ્યાએ જઈને આ પ્રોબ્લેમ થતો જોયો ને તો મેં આનું સોલ્યુશન કાઢ્યું. તો પછી મને એવું ખબર પડી કે સાહેબ એક અઠવાડિયામાં આ પ્રોબ્લેમ 4 લોકોને દિવસમાં 5 વાર નડે છે. બરાબર. એટલે હું એમને બીજો સવાલ પૂછું, આ પ્રોબ્લેમ જ્યાં તમે જોયો એ અને તમારું ઘર એ કેટલા કિલોમીટર દૂર છે? બરાબર. એટલે એ કે સાહેબ મારા 10 કિલોમીટરમાં છે. પછી મારો એનો ત્રીજો સવાલ હોય છે કે દાખલા તરીકે તમે એવું કોઈ રિસર્ચ કર્યું કે તમે તો તમારી મેરે પ્રોબ્લેમ સોલ્વ કર્યો, પણ કોઈ બીજું છે જે આ પ્રોબ્લેમ એફિશિયન્ટલી સોલ્વ કરતું હોય? બરાબર. એટલે કે હા સાહેબ મેં એવું સર્ચ તો નથી કર્યું પણ કોઈક તો હશે. એટલે હું એમને એવું કહું કે હવે તમે એવું શોધી આવો. એટલે જે લોકોને મળે તો એ લોકો લઈને આવે કે સાહેબ આ કંપની છે જે આ કામ કરે છે. એટલે હું એમને એમ કહું કે જો હવે અહીંથી બિઝનેસના 2 ફાટા પડે છે. એક કે તમે કાં તો આ કંપનીના ડીલર બની જાઓ, એ બી બિઝનેસ છે. બીજું કાં તો તમે એફિશિયન્ટ જો છો, તમારી જો એટલા રિસોર્સિસ છે તો તમે તમારી કંપની ખોલી દો. બરાબર. એટલે અહીંયાથી સવાલ પછી નેક્સ્ટ આવે છે. આ બેનો જે જવાબ હોય, જો પેલો ડીલર બની જાય હા તો ત્યાં સવાલ પૂરો થઈ ગયો. બરાબર. પછી તો એને કંપની ફોર્મેટમાં જ કામ કરવાનું છે. જે એવું કે ના સાહેબ એકદમ આપણે ખુદદાર ઓન્ટરપ્રિન્યોર જ છે અને આપણે પોતે જ પ્રોડક્ટ બનાવી છે કે સર્વિસ પ્રોવાઈડ કરવી છે, તો એનો પાછો સવાલોનો મારો ચાલુ થાય છે. પછી એનો સવાલ પહેલો એ આવે છે, ઓકે આ સોલ્યુશન બનાવવા માટે કેટલા રૂપિયા અને કેટલા માણસની જરૂર છે? એટલે કે સાહેબ 20 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા કે લાખ રૂપિયા, અને સાહેબ આમાં 5 લોકો જોઈએ. એટલે મારો બીજો સવાલ આવે કે ભાઈ આ જે માણસો છે એમની પાસે એવું શું ભણતર હોવું જોઈએ કે આ કામ કરી શકે? એટલે પછી એ રિસર્ચ કરે. પછી એવું કહું કે દાખલા તરીકે આમાં 5 લાખ રૂપિયાની જરૂર છે, તો આ 5 લાખ રૂપિયામાંથી તમારી જોડે કેટલા છે અને તમારે બહારથી કેટલા લેવાના છે?
બરાબર, એટલે એ મને એનો જવાબ આપે. આ પ્રશ્નોત્તરી પતે ને એટલે એની પાસે કેટલી ક્લેરિટી હોય ખબર નિમિત, કે મારે આ ધંધો કરવાનો છે, જેની માટે મારે આ ટીમ જોઈશે, મારે આટલા રૂપિયા જોઈશે અને મારું માર્કેટ આટલું છે. બરાબર છે. બરાબર, આ મારું વે છે સમજાવવાનું. બરાબર, હું લોયર છું ને એટલે મને સવાલ પૂછતા જોરદાર આવડે. ના એવું જ હોવું જોઈએ. હા બરાબર, એટલે હું એને આ એક ક્વેશ્ચન સેટ આપી દીધો. બરાબર, હવે જે મારો ક્લાયન્ટ છે ને એની પાસે આટલું તો રેડી છે, એટલે એ આ માણસ શોધી લેશે, એના પૈસાનું મેપિંગ કરી લેશે, એની જોડે ક્યાં ક્યાં એની સર્વિસીસ એપ્લાય થાય છે, કે એનો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, બરાબર, એની માટે માર્કેટિંગ એને ક્યાં કરવાનું છે, એ બધાનું નોલેજ એની પાસે આવી ગયું. વોટ હી નીડ્સ નાઉ ઇઝ રજિસ્ટ્રેશન. એટલે પછી હું ફરી વાર એના સવાલ પૂછું, શું તમે આ ધંધો એકલો ચલાવી શકો? તો આ સવાલ માટે બીજા 2 સવાલ પૂછવા પડે, કે આ ધંધામાં ટોટલ તમારે ડેલી કેટલા ડિસિઝન લેવાના આવે, અને બીજું, શું એ બધા ડિસિઝન તમારે જ લેવા જરૂરી છે કે તમારી ટીમનો કોઈ એક માણસ લઈ શકે? એટલે જો એમ કે સાહેબ હું એકલો જ લઈ શકું, કાં તો મારો કોઈ ટીમનો માણસ લઈ શકે તોય ચાલે, તો હું એને પ્રોપ્રાઇટરશીપ કરાવડાવું. જો એને કંપની ફોર્મેટમાં જોવું હોય તો ઓપીસી કરાવડાવી દઈએ. બરાબર છે. જો એમ કે ના સાહેબ મને એવું લાગે છે કે મારે માર્કેટમાં રહેવું પડે, એડમિનિસ્ટ્રેશન માટે કોઈ એક અલગ માણસ જોઈએ, તો હું એને સોલ પ્રોપ્રાઇટરશીપ આપણે પાર્ટનરશિપ કરાવડાવું. બરાબર, એને પાર્ટનરશિપ ડીડ રજિસ્ટર કરાવડાવું અને પછી એને રજિસ્ટ્રેશન કરાવી દઉં. બરાબર, જો એમ કે ના સાહેબ આપણે કંપની ફોર્મેટમાં જ જવું છે, તો પછી બહુ સિમ્પલ છે, LLP કાં તો પ્રાઇવેટ લિમિટેડ. બરાબર, એ પછી જે અમારા એન્સિલરી સર્વિસીસમાં જે અમારા છોકરાઓ હોય એમને કંપની રજિસ્ટર કરી આપે અને એમનું MOA એ બધું ડેવલપ કરાવી દે. બરાબર, અને ઓપરેશનલ થાય. આ મારો વે છે કોઈને બી ધંધો ચાલુ કરાવવાનો. ના, તારી વાત બી કમ્પ્લીટ હતી અને મારી વાત બી કમ્પ્લીટ હતી. બરાબર છે. તારા જે એક્સપ્લેનેશનના મુદ્દા હતા ને એ મારા સવાલો જ હતા ખાલી. બરાબર, સો ધીસ ઇઝ ધ વે ધેટ હાઉ આઈ આસ્ક પીપલ ટુ ડુ બિઝનેસ. આમાં છે ને ક્લેરિટી માણસને પોતાને બહુ ચોખ્ખી હોય છે. બરાબર, હવે શું છે ખબર છે, આ બિઝનેસ તો જન્મ લઈ લીધો. નાઉ ધ બેબી ઇઝ રેડી ટુ ગો આઉટ ઓફ ધ વર્લ્ડ. હવે જે મહત્વના સવાલો છે ને હવે ચાલુ થાય છે. બરાબર, હવે તને ખબર હોય કે આપણે નાના હતા ને તો આપણા મા બાપો રસી મલાવવા માટે આપણને ડોક્ટરો પાસે લઈ જા નફરત થઈ જાય આપણને ડોક્ટર કોમથી. બરાબર, આવા સવાલોનો પેરાડાઇમ હવે ચાલુ થાય. સાહેબ બિલ જોઈશે સાહેબ, તો બિલમાં શું લખવાનું? ફર્સ્ટ સવાલ તો હું કહું કે બિલમાં એવું લખવાનું કે ભાઈ તું કેટલી વોરંટી આપે છે, શું ગેરંટી આપે છે, કે તું સર્વિસ કયા દિવસે આપી શકીશ, તારી ત્યાં રજા કયા દિવસે હોય છે, તારી ત્યાં સર્વિસ લેવા પાછળના કયા કારણો હોઈ શકે, તું કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તારો ફોન નંબર, તારો ઈમેલ આઈડી, તારો GST નંબર, તારો ટીન નંબર, જે કોઈ બી ઇન્ફોર્મેશન હોય તારામાં બિલ નંબર હોવું જોઈએ. તું જ્યારે બી બિલ આપે તો તારું સહી અને સિક્કો હોવો જોઈએ. ઇનવોઇસ અને ચલણ બે અલગ વસ્તુઓ છે. બરાબર, એટલે આ સમજણ આપવાની. બરાબર, એટલે એનો જયારે પેલો ક્લાયન્ટ આવે ને તારે જ લોકો આવે મારી પાસે કે સાહેબ હવે આ ક્લાયન્ટ તો બિલ માંગે છે, તો એટલે પેલા તો એવું રિયલાઇઝેશન ના હોય ને, એમ હોય કે મને રોકડા પૈસા આપી દેશે. બરાબર, જેમ આપણી વાત થઈ હતી કે ભાઈ કોઈ કેશ જ ખાલી બિલીવ કરે તો કેવી રીતે પોસિબલ છે. એટલે હું એમને પછી સિસ્ટમની આદત પાડું કે જો હવે મેં તને જે પાર્ટનરશિપ ડીડ બનાવી આપી ને એને તું બેંકમાં જા, ત્યાં ખાતું ખોલાય અને એની અંદર પૈસા લે, આ તું બિલ આપીશ એટલે તને પૈસા આપશે ને આવી રીતે આખું બિલ ગો. આપણને એમ લાગે કે આ કેટલો નોર્મલ વસ્તુ છે, પણ સ્ટીલ ધીસ થિંગ હેઝ ટુ વર્ક આઉટ લાઈક ધીસ. કારણ કે જનરલી મેં જે રીતે જોયા છે બિઝનેસમાં, બિઝનેસ કરવો છે, બાકી બધા કામ એ બીજા કરી જ લેશે. આપણે મેઇન શું છે કે ધંધો કરવો છે, આ રીતે થવું જોઈએ, આ રીતે થવું જોઈએ, આ રીતે થવું જોઈએ. લીગલ ફોર્મેલિટીઝ માટે જનરલી આપણે ગુજરાતીઓ માણસ જ રાખતા હોય કે ભાઈ એ પૂરું થઈ જવું જોઈએ. એમાં તું પૂછવા બી ના આવીશ કે શું થયું ને કઈ રીતે થયું. મેં આ મેન્ટાલિટી જોડે બહુ ચેલેન્જ લીધા છે. એટલે ખરેખર એમ એવું કહેવાય કે મારી કાયદાની સમજણ છે ને, હું જ્યારે 10મા ધોરણમાં હતો ને 9મા ધોરણમાં હતો ને ત્યારથી હું મારા મામા લોયર છે, તો હું મારા મામા જોડે કોર્ટ્સમાં જઉં. બરાબર, પણ મારા મામાનું કેવું એક રૂલ હતો કે અમે ઘરથી બહાર નીકળીએ ને એટલે મારા સિનિયર અને હું એમનો જુનિયર, એટલે આઈ એમ ધ લોંગેસ્ટ સર્વિંગ જુનિયર ઓફ માય ફર્સ્ટ સિનિયર. આમ એવું ટિલ ટુડે આમ એવું. તો એટલે એમની જે વાત કરવાની પેટર્ન પરથી હું ખરેખર વકીલાત તો LLB માં આવ્યા પછી હું ચોપડીમાંથી શીખ્યો, પણ એની પહેલાં મને ખબર હોતી હતી કે કદાચ પોલીસમાં FIR કરવી હોય કે શું કરવું હોય ને તો કેવી રીતે થાય. અને કશે ને કશે આ જ એક્સપિરિયન્સ મને મદદ બી રાખ્યો
કે મને એવું ખ્યાલ આવ્યો કે આપણા દેશને છે ને ચોપડીમાંથી જ્ઞાન નથી ફાવે એવું, તો હા. આપણે એક રસ્તો કાઢવો પડશે. તો મેં મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી. બરાબર. મેં કીધું કે મારું પેન્ડેમિક જોરદાર ગયું. એક ગુણ જ છે મારું પેન્ડેમિકમાંથી કે અત્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને એમાં તું કોઈ બી મુદ્દા સર્ચ કર સિમ્પલ ભાષામાં. સિમ્પલ ભાષામાં. બસ હવે આપણે હતા બિઝનેસ ફ્રન્ટ પર. હવે જ્યારે બેંક એકાઉન્ટ એસ્ટાબ્લિશ થઈ જાય ને એટલે એનું કામ ચાલવા લાગે. પછી પહેલો લોચો ક્યારે આવે જ્યારે કોઈ ક્લાયન્ટ પૈસા ના આપે અને બિલ મોટું હોય હા એટલે એને એ 2 વાર જાય 3 વાર જાય. પછી જો સામાન્ય માણસ હોય ને તો એ મૂકી દે. અને કોઈક સેજ આમ એવું હોય કે યાર મહેનત કરી તો પૈસા કેમ ના આપે, તો એ કાં તો વકીલ પાસે જાય કાં તો પેલાને ધાક ધમકાવે. હા. એટલે હું મારા ક્લાયન્ટને એમ કહું કે આ ભારત દેશમાં કોઈને બી ધાક ધમકાવો એ ગુનો છે. બરાબર, આ ગુનો તમારથી થાય નહીં. નહીં. તમારે સિમ્પલ નોટિસ મોકલવાની હોય બરાબર કે તમે જે કામ કર્યું છે સાહેબ એના પૈસા ચૂકવેલ નથી, એ પૈસા અમને આપવા વિનંતી. ધંધો જે કરતા હોય એના લેટર હેડ પર તમે આ મોકલી શકો. આવી સત્તા હોય આપણી પાસે. બરાબર, હવે આ સત્તાની કોઈને ખબર જ નથી. આ લેટર હેડ ઉપર મોકલાય આ મને બી આજે પહેલી વખત ખબર પડી છે. ખ્યાલ આવ્યો? ફર્સ્ટ નોટિસ પ્રાઇમરીલી તમે એડવાઇસ લઈને તમારા પોતાના લેટર હેડ પર બી મોકલી શકો છો. સી હું બધાને એમ કહેતો હોઉં છું કે તમે લો કે લોયરને રાખો ને તમારી જોડે, એને કોસ્ટ તરીકે ના જોશો. એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર, હવે દાખલા તરીકે આટલી મોટી સત્તા તો તમને ખબર જ નથી અને એમાં લખવાનું બી કંઈ નથી હોતું એવું. હા. તમારે કે સાહેબ અમે આ તારીખનું ઇન્વોઇસ જે રેઝ કર્યું હતું એમાં તમે ખાલી આટલા રૂપિયા આપ્યા છે, જેની બેંકમાં એન્ટ્રી આ નંબરે છે ને આટલા રૂપિયા બાકી છે, જે તમને 3 રિમાઇન્ડર પછી આ તારીખે ફોન કરેલ પણ તમે ફોન ઉપાડેલ નહીં, જેથી અમોએ તમને આ નોટિસ મોકલેલ છે કે અમને અમારા પૈસા પાછા આપી દેવા, એટલે અમને અમારા કામના પૈસા પરત હા. આપવા માટે વિનંતી. ધીસ ઇઝ ધ સિમ્પલ ફોર્મેટ ઓફ લેટર હા. જે તમે તમારા મેરે મોકલી શકો. હા એ જાતે બી મોકલી શકે. ખ્યાલ આવે ને? સી અન્ડરસ્ટેન્ડ, હું જે કહું છું ને કે બિઝનેસ કરવાની મજા છે જો તમે કાયદો જાણતા હો તો. હા બરાબર, હવે ચલ આ થઈ ગયું બરાબર. હવે સામેવાળાનો શું કોઈ રિસ્પોન્સ ના આવ્યો, હા. કાં તો સામેવાળો જો એક વિજિલન્ટ માણસ હોય કે એને એમ થાય કે ના યાર પૈસા આપી દેવા, તો એ પૈસા આપી દે. હવે સવાલ તો ક્યાં આવે પરિવાર વકીલ પાસે કે સાહેબ પૈસા નથી હાલતો, એટલે પછી વકીલ નોટિસ મોકલે કે ભાઈ દિન 15માં જો તમે નહીં આપો તો હા. અમે કાનૂની કાયદાકીય કાર્યવાહી કરીશું. બરાબર, એ પછી લીગલ ફોર્મેટમાં જાય, ચેક બાઉન્સ થાય, પાછો લોયર આવે. જીવનના હું એમ કહું લોકોને કે મિત્રમાં છે ને કોઈ સીએ નહીં હોય ને તો ચાલશે, કોઈ સીએસ નહીં હોય તો ચાલશે, એક સમયે કોઈ ડોક્ટર નહીં હોય ને તો ચાલશે, પણ વકીલ રાખજો. કેમ ખબર છે? એ તમને તમારા જીવનના એવા ગંભીર પ્રોબ્લેમમાંથી એક સવાલના જવાબમાંથી જ તમને નિવારી નાખશે. ખ્યાલ આવે? એટલે હું બધાને આ એડવાઇસ કરતો. હું વકીલ છું એટલે નહીં, બટ જનરલી જ્યારે હું LLBમાં બી નહોતો ને તારે બી હું આ એડવાઇસ રાખતો, અને મારું પોતાનું બી ગ્રુપ મોટું વકીલમાં વધારે છે. એટલે આ ડિસિઝન ઓફ આવી રીતે હું એક કહેવાય ને કે ક્વેશ્ચન એમને પૂછી અને હું એમની જ પાસેથી જવાબ લેતો હોઉં છું. પણ આ એક્સરસાઇઝ જે છે ને નિમિત, એમાં સૌથી વધારે જે કામ કરતો હોય છે ને એ છે ડાયલોગ, જે અત્યારે લોકોને બહુ જરૂર છે. જે લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે ને, સ્ટાર્ટ ટોકિંગ ટુ યોર સેલ્ફ. હું એમ જ કહીશ કે ભાઈ ધીસ ઇઝ અ વેરી બિગ પેરાડાઇમ શિફ્ટ. જ્યારે ભગવાને એવું કીધું કે ભાઈ ખુદી કો કર બુલંદ ઇતના કે ખુદ ખુદા પૂછે કે ભાઈ બતા તેરી રઝા ક્યાં હે. આ ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે પોતે તમારી જોડે એટલા ક્લેરિટીમાં હો. હા એટલે સવાલ પૂછો, કાં તો વકીલને જોડે રાખો કે જે તમને સવાલ પૂછી શકે. તો આ બધું જ સુધેડ ફોર્મેટમાં છે. બરાબર, તે મને જે કીધું બરાબર, એ તો તને ઓપોર્ચ્યુનિટી મળી કે તું EDI-માં રહ્યો, તને આટલા નોલેજેબલ લોકોને મળ્યો, તો યુ હેવ સર્ટન થિંગ્સ ઓફ ફ્રેમ. બરાબર, કે ભાઈ આ વસ્તુ આવી રીતે. બટ જીવનના તો એવા બહુ બધા ડિસિઝન છે. બહુ બધા ડિસિઝન. મારી પાસે એવી બી SOP છે કે તમારે લગ્ન કરવા હોય ને એની પહેલા વર અને વધુ એમને બી હું એક ક્વેશ્ચનર સેટઅપ કરી આપું. જો કોઈ હોય તો તું મને કહેજે. એટલે સી ક્વેશ્ચન્સ આર ફોર ઓલ. વાય? બીકોઝ દે આર ઓલવેઝ વિથ ટ્રુથ. તમે જ્યારે તમારી જાતને સવાલ પૂછી લો ને એટલે જોરદાર ક્લેરિટી વાળો જવાબ મળી જાય તમને, અને એ પછી તમને પાછળ ના પડવાને. એટલે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સેક્શન કે જ્યાં તમારે સવાલ પૂછવાના છે અને જેનો જવાબ છે ને એ સત્ય રીતે આપવાનો. આપણી ત્યાં તો સારા બીજા અમુક ચોર એવા બી હોય છે કે એમને ખબર હોય ને કે આ નથી થવાનું તોય હા પાડે. હા તો આવું અમા ના કરે. આ ધંધો છે. બરાબર છે. એટલે લોકોને એમ લાગતું હોય કે ભાઈ આજે લોયર આવ્યા છે તો આ વકીલ કેવો કે સ્ટાર્ટઅપ વિશે વાત કરશે, પણ મારી પ્રોફાઇલ એવી રહી છે કે હું સ્ટાર્ટઅપ જોડે ઇન્ટિગ્રેટલી વધારે મેં કામ કર્યું છે, બધા પ્રોગ્રામ્સને એમાં વધારે રહ્યો છું, એટલે મને ખબર છે કે બેક ઓફ ધ માઇન્ડ શું જરૂર હોય છે. એટલે ધીસ હેઝ બીન અ વેરી
ઇમ્પોર્ટન્ટ પાર્ટ આમ કે જે કોઈ બી બિઝનેસમેને એના હરેક લાઈફના ડેમાં એકવાર આ સવાલો પૂછવા જોઈએ એને. બોલ બીજું. જે 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હા. ઇન્ડિયા બી એ રીતે કામ કરી રહી છે અને આખું વર્લ્ડ એ રીતે કામ કરી રહ્યું છે. જે રીતે પેરિસ ક્લાઇમેટ ચેન્જ અગ્રીમેન્ટને ખ્યાલ હશે. તેમાં 3 ફેક્ટર્સ આવે. ESG કહું છું એને, એન્વાયરમેન્ટ, સસ્ટેનન્સ અને ગવર્નન્સ. તો ઇન્ડિયાએ ઓવરઓલ એઝ એન ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયા એઝ એન ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયા ઇન્કોર્પોરેશન નામ પાડ્યું. ઇન્ડિયા ઇન્કોર્પોરેશન, અને એમાં જ આપણા જેવા નાના બિઝનેસીસ જે ઇન્ડિયા ઇન્કોર્પોરેશનનો માઇક્રો પાર્ટ કહીએ, એ બંને સાયમલ્ટેનિયસલી આ પાથ ઉપર કઈ રીતે જવું જોઈએ. ESG, હા. બરાબર, એન્વાયરમેન્ટ, Sustenance સસ્ટેનેબિલિટી અને અને ગવર્નન્સ. governance. બરાબર. ચાલો હવે હું આને છે ને સામાન્ય ભાષામાં કરી દઉં. હા. બરાબર. જો આપણું ઘર હોય, હા બરાબર, એમાં ESG કેવી રીતે ચાલે છે, પછી ધંધામાં ઓટોમેટિક તને ખ્યાલ આવી જશે. હા આપણા ઘરમાં ખાવા બનાવતી વખતે એટલે એન્વાયરમેન્ટ, હા બરાબર, તું જો કેટલો મોટો ફેક્ટર પ્લે કરે છે. બધું જ એન્વાયરમેન્ટમાંથી આવે છે. હા ટોકવા શેની માટે આવે છે તન તારી મમ્મી? ખાવાનું ના બગાડ, હા વ્યવસ્થિત શાક કાપ, આવો બગાડ નહીં કરવાનો. કંટ્રોલિંગ ઓથોરિટી એન્વાયરમેન્ટ પર તો ઘરે જ છે. ધંધામાં તો બહાર બીજી સંસ્થાઓ છે. હા ખ્યાલ આવ. એટલે ઇન્ડિયા ઇન્કોર્પોરેશનનો જે માઇક્રો પાર્ટ છે ને, એ આટલો માઇક્રો છે કે જે કિચનથી ચાલુ થાય છે હરેક નાના બિઝનેસમેનના. બરાબર. તો એણે તો આ ઇમ્પોર્ટન્સ ત્યાંથી જોવાનું છે. બરાબર. હવે આપણે બિઝનેસ પર આવીએ. તું બિઝનેસમાં જો પેટર્નમાં મોસ્ટ ઓફ આમાં કેવું છે ખબર, અમુક જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ને એ લોકોનું જે વિચાર શક્તિ કે જે બી પ્રોફિટ મેકિંગ એક મગજ હોય, બરાબર, એ બી બહુ મોટો રોલ પ્લે કરી જતું હોય છે. વી હેવ સીન હેઝાર્ડ્સ લાઈક એનીથિંગ, મેન મેડ હેઝાર્ડ્સ જે છે, બરાબર, કે એન્વાયરમેન્ટમાં બી જે આજે ડિગ્રેડિંગ થઈ રહ્યું છે જે પ્રમાણે, કે આજે વરસાદનું પાણી બી પીળું તમે કલેક્ટ કરો તો પીળું થઈ ગયું છે. બરાબર. એટલે આ બધું વસ્તુ વિચારવા આમ મૂકી દે છે કે આપણે કયા હદે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બાજુ જઈ રહ્યા છે. એટ અ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ હું તમામ બિઝનેસમેનને ખાલી એક સવાલ પૂછવા માંગુ છું. તમે એન્વાયરમેન્ટને જો તમારો કોર પાર્ટ નથી સમજતા ને બિઝનેસનો, તો ખાલી એક સિચ્યુએશન વિચારો જ્યારે એન્વાયરમેન્ટ તમને તમારો કોર પાર્ટ નહીં સમજે. ધંધો કરવા જમીન જ નહીં હોય તો બરાબર છે. જો તમારી ત્યાં બનતી વીજળી કોઈક હાઇડ્રો પ્લાન્ટમાંથી આવતી હશે અને પાણી જ નહીં હોય તો તમે જેનું વેચાણ કરો છો એ શું છે? શું એમાં એન્વાયરમેન્ટનો કોઈ રોલ પ્લે નથી? એન્વાયરમેન્ટનો દરેક વસ્તુમાં રોલ છે. બરાબર. આ તો આટલી હું લોકોને એમ કહું છું કે તમે છે ને કંઈ બી વાંચો ને તો એ ફોર્મેટ ખાલી એટલું જ વાંચો કે જેટલું એ કહેવા માંગતો હોય, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન તમારા ઘરમાંથી જ શીખો. ઘરમાં બધું જ જ્ઞાન છે. પેલા આપણા બધા જે ગોલ્ડીઝ હતા એ બધા શું કહેતા હતા આપણને કે ભાઈ ઘરમાં પહેલા શીખી લે, પછી ગામમાં ડાયો થશે. ખ્યાલ આ સેન્ટેન્સ લોકો નેગેટિવ લે છે, જ્યારે હું આને બહુ પોઝિટિવલી લઉં છું. તમે 5S તમારા ઘરમાં છે, 6 સિગ્મા તમારા ઘરમાં છે, બધું જ તમારા ઘરમાં છે. તું આજે ઘરે જઈને મમ્મીને પૂછ કે મમ્મી કિચનમાં જયા વગર કહેતો ખાંડનો ડબ્બો ક્યાં હશે, અને બોસ જો એ ત્યાંથી ના નીકળે ને તો તું કે મારે કરવાનું. બરાબર. એન્વાયરમેન્ટ માટે તો આ જ પ્રક્રિયા છે કે તમે એની જો જેટલું સંવેદનશીલતાથી એને સમજશો. આજે હું જો બહાર નીકળતો હોઉં, બરાબર, તો હું પાણીની બોટલ પી અને હું એમ સમજતો હોઉં ને કે હું બહાર નાખી દઈશ તો કોઈ તો નાખી જ દેશે. તો એ કોઈક તો એનું કામ કરે છે. તો એ વધારે ભણેલો કે હું વધારે ભણેલો? આજે હું કોઈ બી પ્રકારે, હું દાખલા તરીકે બિઝનેસ કરું છું કોલ એક્સટ્રેક્શનનો, બરાબર, અને હું એની માને પડી જ ગયો છું પાછળ, બરાબર, તો એક દિવસે જ્યારે ધરતી ઠપ થઈ જશે તો તમે બિઝનેસ કરો, બટ એક તો એથિકલ પોઈન્ટ પર વિચારો. તમે તમારા બિઝનેસના તમામ ડિસિઝન્સને તમે એકદમ વેક્યુમમાં તો નહીં જ લઈ શકો ને. તમે સ્પેસમાં બિઝનેસ નહીં કરી શકો. અર્થ જોઈશે જ તમારે. માર્સની હજુ કોઈ પોલિસી નથી તમારા જોડે, બરાબર. ટાટા ઇઝ અ વેરી બિગ એક્ઝામ્પલ. બરાબર. ટાટા ટ્રાઈઝ એઝ મચ એઝ પોસિબલ કે ભાઈ એ લોકો
જે બી ક્લાઇમેટ કન્ડિશનમાં એમનું કામ કર કે તું કોઈ બી રીતે કર, એમની બિઝનેસ ફિલોસોફી. એક તો આ બહુ ગજબ વસ્તુ છે. આપણી ત્યાં બિઝનેસ કરવા માટે બધા રેડી, બિઝનેસ કરી બી લે, પણ એ લોકોની કોઈ ફિલોસોફી નથી. હા 30 થી 40, 50%, 60% લોકોનું મારું એવું માનવું છે કે જે લોકો ખાલી ધંધો ચાલે છે ને એ જ રીતે ચલાવવા માંગે છે. બરાબર, તમારી ઓરિયન્ટેશન ફિલોસોફી જ નહીં હોય તો તમે કેવી રીતે આગળ પહોંચશો? મારો એક સૌથી મોટો સવાલ એમને છે કે ફિલોસોફી કેમ નથી તમારા ઓર્ગેનાઇઝેશનમાં કોઈ બી પ્રકારની? તમે કોઈ બી ઓર્ગેનાઇઝેશન રન કરો, આજે દાખલા તરીકે હું એક ગિફ્ટ શોપ રન કરતો હોઉં, તો મારી ફિલોસોફી શું હોવી જોઈએ કે ભાઈ સ્પ્રેડિંગ હેપીનેસ ઇન વન્સ લાઈફ એટ વર્લ્ડ્સ એન્ડ. હા તો મારી ફિલોસોફીમાં એવું થશે કે મારે આખી દુનિયામાં પહોંચવાનું છે. તમે કરિયાણાની દુકાન ચલાવતો તો શું થઈ ગયું? યુ આર અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન વન્સ લાઈફ. ખાવાનું પૂરું પાડો છો તમે, ખાવાનું પૂરું પાડીએ. તો તમે તમારી ફિલોસોફી એવી બનાવો કે ટુ એન્ડ ધ હંગર ઓફ એવરી વન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિસાઇડિંગ ઇન એન્ટાયર વર્લ્ડ. તો તમારી ચેન ઓફ કરિયાણાની દુકાન ખુલશે. સી વિઝડમ તો બધામાં જ છે નિમિત્ત. બસ તમે એને કેવી રીતે કેળવો છો ને. હું કહું છું એક સ્ટેટમેન્ટ કે ભાઈ વિનર્સ ડોન્ટ ડુ થિંગ્સ ડિફરન્ટ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. ત્યાં જ એક નિશ ક્રિએટ થઈ ગયો. સસ્ટેનેબિલિટી બી આ જ છે. તમારી પ્રેક્ટિસીસ, સી ટ્રેડ પ્રેક્ટિસીસ જે છે બરાબર, હવે તો અડધાથી વધારે લોકોને એ બી નથી ખબર કે કાયદા ટ્રેડ પ્રેક્ટિસીસ માટેના બી છે. જેમ કે પોલ્યુશન કંટ્રોલ કરવા માટે બી દેર આર ડિફરન્ટ એક્ટ્સ, વોટર, એર, પોલ્યુશન કંટ્રોલ, આ દરેક પ્રકારની એક્ટ છે. બટ એના લેજિસ્લેશનમાં કશે ને કશે બ્યુરોક્રેટિક અપ્રોચ હોવાથી કરપ્શનનું કેન્દ્ર બની જતી હોય છે. બરાબર છે. એટલે આપણને આ બધું ડિગ્રેડેશન ને આ બધું વધારે પડતું દેખાતું હોય છે. ખ્યાલ આવે? સસ્ટેનેબિલિટી જે છે ને એ બિઝનેસની કે એન્વાયરમેન્ટની બેવની બહુ જ જરૂરી છે. કારણ કે બેવ એકબીજા પર નિર્ભર કરે છે. ખ્યાલ આવે? હવે હું તને ઘરના સંદર્ભમાં લઈ જાઉં. તારા ઘરમાં કોઈ દિવસ એવું થાય છે કે 1 મહિનો સુધી અમૂલનું દૂધ હોય, તું અત્યાર સુધી દાખલા તરીકે 20 વર્ષનો થાય કોઈ માણસ હોય, અત્યાર સુધી અમૂલનું દૂધ પીવે, પછી એક જ દાડામાં સાગર ડેરીનું દૂધ આવવા લાગે. સસ્ટેનેબિલિટી જ કહેવાય આને બી, કે ભાઈ સસ્ટેનેબલી આ લોકો રાખે છે કે ભાઈ ધીસ ઇઝ બીન અ પેટર્ન. બરાબર, સસ્ટેનેબલ તો આને જ કહેવાય મારા પ્રમાણે. કદાચ હું ખોટો તો ટોકજે મને, કાં તો હું શોધમાં જતો હતો મને ટોકજે. મારું સમજવું એમ છે કે સસ્ટેનેબિલિટી જે છે ને એ તમારી એક્ટ પર ડિપેન્ડ કરે છે. બરાબર, એક્ટ જે છે ને એ તમારી નીડ ઉપર ડિપેન્ડ કરે છે, અને નીડ જે છે ને એ તમારી વોન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ આપણી ત્યાં રિવર્સ પ્રોસેસિંગ છે. આપણને છે ને બ્રેન્ડ ગમે છે, પણ એની જરૂરિયાત છે કે નહીં ને એ સવાલ આપણે નથી પૂછતા. આજે એરપોર્ટ્સ આવ્યા, બરાબર, તો એરપોર્ટ્સ, મેં કાલે 18 વર્ષના છોકરાને એરપોર્ટ પહેરેલા જોયા તો મને આ સવાલ થયો કે એના જીવનમાં એવી કઈ એવો ટાઈમ હશે કે જ્યાં એની જોડે ફોન ઉપાડવાનો ટાઈમ નહીં મળતો હોય કે એને ટેપ કરીને વાત કરવી પડતી હશે. એરપોર્ટ શેની માટે હોઈ શકે? કાં તો તમે મ્યુઝિક પ્રેમી બહુ હો તો તમે કદાચ એરપોર્ટ વાપરો. એટલે મારું આ અન્ડરસ્ટેન્ડિંગ છે, હું કોઈની પર થોપતો નથી, પણ હું મારા જીવનમાં કઈ વસ્તુ ક્યારે લઈશ એનું બી એક કારણ તો હોવું જોઈએ ને. મારી જોડે પૈસા છે એટલે હું મર્સિડીઝ લઈ લઉં, બરાબર. મારી જોડે ઘરે એસયુવી છે અને મારી જોડે ઘરે i10 બી છે, પણ મારે ઓફિસ જવું છે તો હું એસયુવી જ લઈને જઉં, જે કદાચ 2 i10 ની પાર્કિંગ સ્પેસ રોકી લેશે વર્ટિકલી. તો ધીસ ઇઝ માય ડિસિઝન. હવે આમાં હું કેટલા લોકોને સમજાઈશું? આ તો જે સાંભળનારા લિસનર્સ છે એમણે બી પોતાને પૂછવાનો સવાલ છે કે તમે તમારા જીવનના તમામ ખર્ચાઓ કરતા પહેલા શું આવું પૂછો છો કે આની જરૂરિયાત કેટલી છે? બધા એવું કે છે કે ના જરૂરિયાત તો ખરી જ ને, પણ જો એ લોકો પેન પેપર લઈને બેસે ને તો એ 80%માંથી 40% લોકો એ નહીં ખરીદે. કેમ? એનું મૂળ કારણ છે કે એમની વોન્ટ જે છે ને એ અને એમની નીડ એનું મેચિંગ જે છે ને એ થઈ જશે પેન એન્ડ પેપર પર. 1000 રૂપિયાની એક વસ્તુ હોય અને એ જ વસ્તુ 200 રૂપિયાની બી મળતી હોય. તમે 1000 રૂપિયાની લો તો એમાં શું ફરક છે અને 200 રૂપિયાની શું ફરક છે ને આપણે અત્યારે ભૂલી ગયા છે. આપણે સ્પીડ ઉપર આવી ગયા છે. 1000 રૂપિયામાં કાલ થઈ જશે. ધીસ ઇઝ ધ માઇન્ડ કન્સેપ્ટ હાઉ વી હેવ ચેન્જ. એટલે સસ્ટેનેબિલિટી આવી રીતે તો નહીં જ રહે જ્યાં સુધી આપણે
બધી વસ્તુઓ પ્રોપરલી પ્લાન. બીજું પ્લાન તો લેકિંગમાં તો આપણે એકા છે. આપણે દાખલા તરીકે કશે જવાનું હોય ને તો આપણે પ્લાન જોરદાર કરી લઈએ, હા, પણ બિઝનેસના પાર્ટમાં ઘણી વાર વી લેક મે બી વેન્ડર્સ હોય કે મે બી કોઈ બી પ્રકારનું ડિસિઝન હોય, અને જે આમાં માસ્ટરી જે છે ને એ જ લોકો દે આર વેરી બિગ નેમ્સ એન્ડ દે આર વેરી બિગ બ્રાન્ડ્સ. આ ECG જે છે ને એ એકચ્યુઅલી તો તમારે જો બેસ્ટ બિઝનેસમેન બનવું હોય ને તો એના 3 મૂળભૂત પાયા છે. આ પેલું કહેવાય ને કે જેમ બાઇકમાં ECG બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં તમારા ધંધાનું બિઝનેસનું ECG છે. જો આ તમારું પરફેક્ટ રહેશે ને, ESG છે, જો આ તમારું પરફેક્ટ રહેશે ને તો તમારો ધંધો બી કમ્પ્લીટ ક્લચ ને ગેર કોર્ડિનેશનમાં ચાલશે. બીજું છે ગવર્નન્સ. ગવર્નન્સ એટલે શું કહેવાય તારા પ્રમાણે? શું ગવર્નન્સ એટલે? ગવર્નન્સ એટલે આપણે જે રીતે ટાટાનો જ એક્ઝામ્પલ લઈએ તો અમુક જે રીતે મને એક એક્ઝામ્પલ ખ્યાલ છે કે ટાટા કોમ્યુનિકેશન એ લોકોને ગવર્મેન્ટનું ટેન્ડર એ લોકોને મળ્યું હતું. ગવર્મેન્ટને કઈ ગવર્મેન્ટ હતી ને કશું જ આપણે પણ ગવર્મેન્ટનું ટેન્ડર મળ્યું હતું. તો અહીંના મેનેજરે કીધું કે જા તું અહીંયા જઈને ટેન્ડર ને બધું જોઈ લે, શું ફોર્મેલિટીઝ કમ્પ્લીટ કરીને ત્યાં ગયો. તે ગવર્મેન્ટ એમ્પ્લોયીએ કીધું કે તમને આટલામાં મળ્યું છે, આ એની કોસ્ટ છે, આ એની ઉપરની જે કોસ્ટ છે. તો પેલા સાહેબને ફોન કર્યો કે સાહેબ આવું છે. સાહેબે કહી દીધું ટેન્ડર છોડ, પાછો આવતો રહે. તો આ એ લેવલ પરનું ગવર્નન્સ છે કે તમને દેખાય છે કે આ ખોટું થઈ રહ્યું છે અને હું અહીંયા સ્ટોપ થઈ જાઉં એ એથિકલી, કે હું ખોટું કરીને બી છેલ્લે તો હું સારું જ કામ કરવાનો છું, પણ તો બી મારે અહીંયા રોકાઈ જવું છે કે દરેક માણસમાં કે મારા દરેક એમ્પ્લોયમાં કે જે બી હોય કે આ જ પ્રેક્ટિસીસ આવે કે આ જ રીતે થાય એવું થવું જોઈએ. તો એ બહુ સારું ગવર્નન્સ કહેવાય. અને કે કોઈ બી કામ કરતા પહેલા હું એવું વિચારું કે આનાથી લોકોને શું ઇમ્પેક્ટ પડશે, કે મારી બ્રાન્ડ ઇમેજ તો છોડો પણ હું જે કરું છું એના લીધે એમની લાઈફ્સમાં શું ઇમ્પેક્ટ પડશે, કે કઈ રીતની ઓર્ગેનાઇઝેશનમાં જોડાયા છે, એના સિવાય એન્ડ યુઝરને કઈ રીતનું પ્રોડક્ટ પહોંચે છે, એ સારું છે કે નથી, મેં સરખી રીતે જે એની આખી પ્રોસેસ છે એમાં લોકોને સરખી રીતે મેં ટ્રીટ કર્યા છે નથી કર્યા, એ બધું જ હું ધ્યાનમાં રાખીશ, એને હું સારું ગવર્નન્સ કહીશ. આ તો સારું ગવર્નન્સ થઈ. મારો સવાલ હું તને કહું છું ને કે વી ઇન્ડિયન્સ આર વેરી બેડ એટ હિયરિંગ ઓલ્સો. તે પ્રૂવ કર્યું. જો મેં તને એવું પૂછ્યું કે ગવર્નન્સ શું હોય, તે મને ગુડ ગવર્નન્સનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર? ચાલ લેટ્સ ટોક અબાઉટ ગવર્નન્સ, બરાબર? કોઈ બી કન્ટ્રીની વાત કરી લે, કોઈ બી બિઝનેસની વાત કરી લે, કશું બી કરી લે. ગવર્નન્સ એટલે એક સિસ્ટમ જેને ગવર્ન કરવાની હોય, એટલે જેને ચલાવવાની હોય, જેને એડમિનિસ્ટર કરવાની હોય, એના સર્ટન ફોર્મેટ. જો એ સારી રીતે થાય તો એનું નામ ગુડ ગવર્નન્સ, જો એ ખરાબ રીતે થાય તો એનું નામ બેડ ગવર્નન્સ. સિસ્ટમના 3 મૂળભૂત પાયા શું હોય? લોકો, રેગ્યુલેશન, ઓથોરિટી. બરાબર છે. બરાબર. આ 3 પાયા હોય. પીપલ. કયો માણસ એવો હોય કે જે એવું કે જેના ઘરમાં એવું હોય કે બેટા પૈસા લેવાના, બેટા 25,000 રૂપિયા તો લેવા જ પડે આ કામના, એવું એની માં કહેતી હોય? ના, એવું તો કોઈ ના હોય. કઈ એવી ઓથોરિટી છે કે જેના ઘરે એવું ક્રિએટ થતું હોય કે આની ફાઇલ દબાઈ અને આને આવી રીતે પ્રેશર ક્રિએટ કરવાનું, તારી પાસે તો ઓથોરિટી છે? આવું કઈ સ્કૂલમાં શીખવાડવામાં આવે? એવું કશે શીખવાડવામાં જ નથી આવતું. ત્રીજો પોઈન્ટ શું રહ્યો? ત્રીજો પોઈન્ટ કયો રહ્યો? પીપલ થઈ ગયો, ઓથોરિટી થઈ ગયો, રેગ્યુલેશન. આ દેશમાં કોઈ બી એવો કાયદો છે જે તમને કરપ્શન કરતા શીખવાડે? કરપ્શન કરતા બી કોઈ ના શીખવાડે. તો જ્યારે મારો તો એક જ સિમ્પલ સવાલ છે, જ્યારે આ કોઈ વસ્તુ તમને શીખવાડવામાં નથી આવતી તો સાલી સિસ્ટમમાં કેવી રીતે આવી જતી હશે? જે મારો પહેલો જ સવાલ હતો ને કે નીડ અને વોન્ટ, એ પછી જ્યારે વોન્ટ બહુ વધારે થતી જાય, અને એ જનરલી મેં જોયું છે કે બહુ મોટી વાત નહીં ભાઈ. અજય દેવગન, શ્રી અજય દેવગન સિંઘમ મૂવીમાં બહુ જોરદાર ડાયલોગ છે, મેરી જરૂરત કમ હે इसलिए बाजीराव सिंघम में दम है. જ્યાં સુધી આપણે આપણી જરૂરિયાતોનું મેપિંગ નહીં કરીએ ને
ત્યાં સુધી આ ભારત દેશમાં નરેન્દ્ર મોદી જેવા 414 લોકો બી આવી ગયા ને તો બી એ બિચારા આપણું ભલું નહીં કરી શકે. એ છે. જો આપણને સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતું, આપણી સોશિયલ સિસ્ટમમાં નથી, આપણી વેલ્યુ સિસ્ટમમાં નથી, તો સારું પ્રેક્ટિસ જ્યાં જે કામ પર જઈએ છે ત્યાં કેમનું આવી જાય છે? આમાં ઇન્ટરેસ્ટિંગ. આમાં મેં જેટલું નોટિસ કર્યું છે ને એમાં આમ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ બહુ વધારે, જેમાં ઇકોનોમિક્સમાં કીપિંગ અપ વિથ ધ જોનેસીસ કહેવાય. તારી પાસે જો સપોઝ મર્સિડીઝ હશે ને સોસાયટીમાં કોઈની પાસે નહીં હોય ને તો તું એવી સોસાયટીમાં નહીં રહે. કાં તો તારી પાસે ઇનોવા કે એવી કોઈ ગાડી હશે અને બાકી બધા પાસે બાઇક્સ હશે ને તો એ લોકો કોઈ ગાડી લાવશે, ભલે સિયાઝ લાવે કે છેલ્લે મારુતિ સુઝુકીની એસ્પ્રેસો લાવે, એ લાવશે ખરા, ભલે એને નહીં ચલાવે પણ એ સોસાયટીમાં તને દેખાશે કે હું બી લાવ્યો છું. હવે જ્યારે આ વસ્તુ આવે ને ત્યારે એમાં મને ઓશોનો ડાયલોગ સૌથી વધારે આવે કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એ બહુ બધાને નડતો હોય છે કે ભાઈ આ લાવ્યો છો મારે બી કરવું જ પડે. હું તો એમ કહું છું કે આ તો બહુ બેસ્ટ ડાયલોગ છે પણ આને ઊંધો ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે કે સબસે બડા રોગ એસા કरूंगा તો ક્યાં કહેંગે લોગ. આમાં ઓશોએ ખરેખર આવું બોલ્યું હશે. આપણે ઇન્ડિયન્સ આર બેડ એટ લિસનિંગ, આપણે આ લખ્યું નહીં. ઓશોએ બિચારાએ કંઈ જ ખોટું નથી કીધું પણ આપણે લખવામાં ભૂલ કરી છે કે ભાઈ સબસે બડા રોગ કે એસા કरूंगा તો ક્યાં કહેંગે લોગ. જો આટલું ખાલી એડ કરી દે તો આ સૂત્ર કેવું કમ્પ્લીટ છે. ખ્યાલ આવે? મારે ખાલી બધાને એ જ કેવું છે કે આ ડાયલોગને છે ને તમે કોઈ બી કામ કરો ને એની પહેલા વિચારો. અને જો પછી તમે એટલા મહાન હો કે તમને એમાં હાથ પાડતા હોય તમારું અંતરાત્મા તો તમારે કરવું જોઈએ. બરાબર છે. ખ્યાલ આવે? સી અન્ડરસ્ટેન્ડ. તમારી અત્યાર દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ અત્યારની મારી નીડ એવી છે કે આઈ રિક્વાયર અ પોશ ઓફિસ, અ ગુડ રેસિડન્સ અને અ ગુડ કાર ટુ ગેટ મેરીડ. તો અમારા મગજમાં કેવી રીતે આવ્યું? મેં કદાચ એવા લોકોને જોયા કે જેની જોડે એક સારી ઓફિસ હતી, જેની જોડે એક સારી ગાડી હતી, જેની જો સારું ઘર હતું ને તેને સારી છોકરી મળી. આ મારું મગજમાં કેવી રીતે આવ્યું? તો કે ભાઈ મેં કોઈકને જોયો જેમ તે કીધું એ બરાબર. એટલે હું શું કરીશ? હું એમ નહીં સમજુ કે ધીસ હેઝ came to him after 20 years of work and I am just barely completing the third year of my work life. Understand? તો હું એ સપનું જ કેવી રીતે જોઈ શકું? અને આઈ ડોન્ટ નીડ અ પર્સન હુ નીડ્સ ધીસ થિંગ. ખ્યાલ આવ? આપણો જે ટાઈમ ઝોન છે ને બહુ સરસ. વચ્ચે એક મેસેજ ફરતો હતો વોટ્સએપ યુનિવર્સિટી પર. મને આમ તો નોર્મલી આઈ ડોન્ટ બિલીવ બટ એક આ મેસેજ હતો કે ભાઈ જો કોઈક તમારી આગળ જઈ રહ્યું છે ને તો એ એના ટાઈમ ઝોનમાં ટ્રાવેલ કરી રહ્યો છે, તમારા ટાઈમ ઝોનમાં નહીં. Because you don't go through similar situation, you don't go through similar circumstances, so you cannot demand the similar things. હા, લોકો જનરલી કમ્પેર કરતા હોય છે. હવે હું આને કઈ રીતે જોતો હોઉં કે હવે પહેલા લોકો ડિપ્રેસ થઈ જતા ભાઈ યાર આ ના થયું તે ના થયું, 25 વર્ષનો થઈ ગયો છે મારે સ્ક્રેચથી ચાલુ કરવું પડે. અત્યારે ઘણા લોકો એવા બી છે જે કે 55 ના છે કે 50 ના છે જે લોકોને સ્ક્રેચથી ચાલુ કરવું પડે. તો મારી પાસે તો એટલા 25 વર્ષ એડિશનલ છે. જનરલી જોવા જઈએ તો હું 25 વર્ષ એના કરતાં તો લાંબુ જ જીવવાનો છું. મારી પાસે એટલો ટાઈમ છે કે હું એ લેવલ પર પહોંચી જ શકીશ. એક્ઝેક્ટલી. સી એટલે મને આમ ઘણી વાર એમ થાય કે કૃષ્ણ ભગવાન જે છે ને એ આજે બી આ કળિયુગ ભલે હોય પણ કશે ને કશે એની પ્રેઝન્સ જે છે ને એ બતાવતા હોય છે કોઈક ને કોઈક રીતે. એનું મૂળભૂત કારણ શું આ વસ્તુની પાછળનું? આપણા દેશમાં થતા તમામ કાયદાના સુધારા. બરાબર. તું જો કૃષ્ણ ભગવાનનું એવું માનવું હતું કે કોઈ બી વસ્તુની જરૂરિયાત જે છે ને એ નવનીકરણ બાજુ લઈ જતી હોય સમાજને, અને જે સોશિયલ ગુડ હોય. જૂની પ્રથાઓને તોડી નવી પ્રથાઓ બનવી જ જોઈએ. બરાબર છે. બરાબર. જૂની પ્રથાઓમાં જો કોઈ દુષ્ટ લોકો હોય તો એની સામે તમારે લડવું જ પડે. આજના પ્રોસેસરમાં બી સિમિલર છે. આજના પ્રોસેસમાં શું છે? આજે આપણે આ જ કરતા રહીએ છીએ. વોટ વી ફાઇટ ફોર. જેમ ઓન્ટરપ્રેનર્સમાં સ્ટીવ જોબ્સે કીધું કે ભાઈ ચેલેન્જ ધ સ્ટેટસ ક્વો, પછી પેલું સ્ક્વેર પીગ વાળું ને બધું જે છે બરાબર, એ આખું તું જે છે ને ધેટ ઇઝ ધ એક્ઝેક્ટ સાર ઓફ ગીતા. એન્ડ આઈ કુડ રિલેટ ઇટ. આપણે કોઈક અલગ એપિસોડ કરીશું જેમાં આપણે એનું આખું એક આમ બનાવીશું કે ભાઈ કેવી રીતે. બટ તું એને મેચ કરીશ ને તો સી અન્ડરસ્ટેન્ડ વોટ કૃષ્ણા સેઝ ઇઝ કે ભાઈ
તમે તમારી કોઈ બી વસ્તુ કરતા પહેલા જે તમારા મનનો વિચાર છે ને, આત્માનો, મનનો બી નહીં, તમારું કોન્શિયસ, એને એકવાર પૂછો. તે કોઈ દાડો ખોટો જવાબ નહીં આપે. કદાચ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હોત ને કે ભાઈ તું તીર માર દે, નહીં તો હું તને માર દઈશ, તોય અર્જુન માર દેવાનો હતો. બટ અર્જુનને એવું થયું કે ભાઈ આ તીર મારવું જરૂરી છે. ધેટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ. that અર્જુનના કોન્શિયસમાં એવું થાય કે ભાઈ નો, આઈ એમ ફાઇટિંગ ફોર રાઇટ એન્ડ આઈ હેવ ટુ ડુ અ સર્ટન એક્શન જેનાથી આ પૂરું થાય. બાકી હી વોઝ ધ વન હુ વોઝ ધ મોસ્ટ કેપેબલ પર્સન. આમ ચક્ર ફરાઈને પૂરી કરી દીધી હોત વાર્તા. ધીસ ઇઝ ધ બ્યુટી. આપણે આપણા કલ્ચરને જોઈ લઈએ ને યાર, તો આ કોઈ પ્રોબ્લેમ, આ બધું આ જે દુનિયામાં જે બધું થઈ રહ્યું છે, આ પેરિસ એગ્રીમેન્ટ ને તે જે બધી મોટી વાત કરી, બરાબર, આઈ તો લીસ્ટ નો અબાઉટ ઇટ, ઓર આઈ નો તો બહુ સર્ટન એક ખાલી લો લેંગ્વેજમાં જેટલું જાણતો હોય એટલું. પણ મારું માનવું એમ છે કે આ ધરતી પરનો કોઈ બી દેશ કે કોઈ બી સરકાર જે છે ને, એ મારા ભારત દેશ કરતા મહાન નથી. કેમ? તો કે એ લોકો જે કાયદા કે જે વસ્તુઓ અત્યારે લાવી રહ્યા છે ને, એનું બધું રેલેવન્સ ઇન્ડિયન માઇથોલોજી કલ્ચરમાં જ છે. હા, એ બધું જ છે. આઈ જસ્ટ આસ્ક પીપલ ટુ ગો ટુ ધ રૂટ્સ અગેન. તમે ત્યાંથી શરૂઆત કરો જ્યાંથી તમે, લોકો એમ કે સાહેબ હવે આ 35 વર્ષે શું કરીશું, તો હું એમ વિચારું કે યાર હું પોતે 28નો છું. આઈ એમ રિયલી લાઈક restarted my life till 28 by 2 to 3 times in different zones. અને આ માણસ 35 વર્ષનો થઈને આવો સવાલ મને કેમ ન પૂછી શકે? એટલે મને કહું કે ભાઈ તો કશું નહીં કરીને બી તો મતલબ નથી ને, તો એટલીસ્ટ કંઈક તો કર. ખ્યાલ આવ. સો સી અન્ડરસ્ટેન્ડ, લાઈફ તો એક ઝોનમાં છે યાર. બસ તમે તમારા ટાઈમ ઝોનમાં રહો. તમે કોઈના ટાઈમ ઝોનને જોઈ અને તમારી જાતનું અત્યારનું પ્રિસિઝન જે છે ને એના લેશો. એ લીગલી સલાહ માનવાના કે કોઈ બી રીતની સલાહ માનવા, કોઈ બી રીતની સલાહ માનવા. અને લીગલ કાયદા બી જે છે ને એ બી એક ટાઈમ ઝોનના લીધે બન્યા છે. એક સર્ટન ટાઈમ ઝોન ક્રિએટ થયો ને એટલે એનો કાયદો બન્યો. બરાબર. એક તું વિચાર કર યાર, જે 1860 ને એ બાજુના જે કાયદાઓ છે એમાં બી એવું ખબર હશે ને લોકોને કે લોકો ચોરીઓ કરશે, લોકો ઘરની બહારથી ચોરી કરશે, લોકો ઘરની અંદરથી ચોરી કરશે, તો આના કાયદા અલગ અલગ બનાવવા પડશે. જે માણસો આ વિચારીને કાયદો બનાવતા હતા તો એમણે જ કોન્સ્ટિટ્યુશન લખ્યું છે. એવા જ લોકોએ ભેગા થઈને એવા જ લોકો આજે ઘણી જગ્યાએ કામ બી કરી રહ્યા છે. થિંગ્સ વિલ બી બ્યુટીફુલ, બટ વી નીડ ટુ વેટ. પેશન્સ ઇઝ ધ ઓનલી કી ટુ સક્સેસ. રાહ જુઓ તમારા ટાઈમ ઝોનમાં, એન્ડ દેટ્સ ધ ઓનલી વે હાઉ યુ કુડ સસ્ટેન યોર સેલ્ફ. એટલે જે પેલું બાઇકનું ECG જે છે ને, એ તમારા ખરેખર તમારું ESG છે, એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી અને ગવર્નન્સ. This is what I will be able to share on this topic. સરસ છે. તો આપણે Yes, અહીંયા એન્ડ it કરીએ. was great talking to you, નિમિત. અને મને એવું લાગે છે કે કદાચ બહુ સમય પછી મન મોકળાશથી, બે જણ ભરભટ જ છે એટલે મન મોકળાશથી વાત થઈ. અને સી અન્ડરસ્ટેન્ડ, તમે કોઈ બી જગ્યાએ જ્યારે ભરાઈ જાઓ ને જીવનમાં, તો તમારી જાતને પેન પેપરમાં બાંધી લો. બરાબર છે. કાં તો વકીલ ભાઈબંધ રાખી લો. There are two way out. This is the last advice that I would like to give to each and every listener, and I am really happy to be on this platform. Thank you. Thank you.